નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત ફરી વરસાદી સિસ્ટમના ઘેરામાં। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો વિવાદ વકર્યો। ભારતમાં ચાઇનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે, છતાં ગોંડલમાં ચાઇનીઝ લસણની 4 થી 5 ગુણો ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોજ જાગ્યો છે। જોકે સરકારે આ અંગે ઊંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન પણ અપાયું છે। ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતાં યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો। અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે, જેમાં તાવના દર્દીઓના આંકડાઓ જાણીને તમે ચોંકી જશો। ખાનગી હોસ્પિટલોમાં 50,000 જેટલા દર્દીઓમાંથી તાવના રોજ 8,000 કેસ આવી રહ્યા છે। શહેરની અંદાજે 1,000 જેટલી ખાનગી હોસ્પિટલોમાં હોસ્પિટલ દીઠ અંદાજિત 35 થી 50 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। આમ 50,000 જેટલા દર્દીઓ પૈકી 8,000 થી વધુ દર્દીઓ તાવ અને ભારે તાવ સહિતની ફરિયાદો સાથે આવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો। આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। 24 કેરેટ સોનું 241 રૂપિયાથી વધીને 71,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનું વધીને રૂપિયા 65,603 પ્રતિ 10 ગ્રામ થયું છે। આ સાથે ચાંદી પણ 671 રૂપિયા મોંઘું થઈને 82,151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો પણ થઈ રહ્યો છે, જે આજે વધી ગયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમના 21 ગેટ ખોલી પાણી છોડતા મહીસાગરની અંદર ઘોડાપૂર। કડાણા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનના બજાજ સાગર બંધમાંથી પાણી છોડતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જ્યારે કડાણા બંધમાં હાલ પાણીની આવક 1,65,000 ક્યુસેટ હોઇલ ડેટમાંથી આજે સવારે 1,90,000 ક્યુસેટ પાણી કડાણા ડેમમાં 15 ગેટ 4 ફૂટ ખોલીને અને 6 ગેટ 8 ફૂટ ખોલીને ડેમમાં પાણી છોડતા મહીસાગરની અંદર ઘોડાપૂર આવી ગયું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં હિંસા, શાળા કોલેજો બંધ। મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી। ફરી એકવાર હિંસા ફેલાઈ જવાને કારણે સરકારે ઇન્ટરનેટ પર 5 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે। સામે આવેલી માહિતી અનુસાર 3 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોને 2 દિવસ માટે બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે। ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને થોબલ કર્ફ્યુ લગાડી પણ દેવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો।
રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ફરી એકવાર શાકભાજીના ભાવની અંદર વધારો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલોના ભાવ જોઈએ તો લીંબુનો ભાવ 1500 થી 2400, બટેટાના ભાવ 300 થી 631, ડુંગળી સૂકી 250 થી 820, ટમેટા 330 થી 600, કોથમીરી 3000 થી 4000, ભીંડો 500 થી 800, ગુવાર 900 થી 1250, જ્યારે સરગવો 900 થી 1200, કંટોલા 1000 થી 1400 સુધી પહોંચી ગયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો એલર્ટ જારી, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ. આજે ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે, જેમાં રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં તો મધ્ય ગુજરાતની અંદર છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકશે. દમણ અને દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ જારી કરાયું છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી એક પહેલ. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર 1800 23 31 122 શરૂ કરી છે. આ ઉપરાંત વેબસાઇટ, ઈમેલ તેમજ સિટીઝન ફાસ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ થશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે. ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા 2 શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડવાની યોજના પણ બનાવાઈ છે, જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેની પ્રથમ મેટ્રો ટ્રેન ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તેથી ટૂંક સમયમાં જ ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર વંદે મેટ્રો શરૂ થાય તેવી શક્યતા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારની સપાટ શરૂઆત. શેર બજારમાં આજે સપાટ શરૂઆત થઈ છે. સેક્શને 40 પોઈન્ટના ઘટાડા સાથે 81,880 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 10 પોઈન્ટના ઘટાડા સાથે 25,030ના સ્તર પર ખુલ્યો હતો. સેક્શનના 30 શેરમાંથી 15માં તેજી જોવા મળી અને 15માં ઘટાડો પણ જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 21માં તેજી અને 29માં ઘટાડો થઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા માટે 16 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે. સીબીએસઈની ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી સ્કૂલોએ 16 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે, જેમાં 20 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરાઈ છે. 15 ફેબ્રુઆરીથી બોર્ડની થિયરીની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.